બનાસકાંઠામાં ડ્રગ્સ કાંડનો થયો પર્દાફાશ. એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો ડીસામાં દરોડો. ઝડપાયો 18.27 ગ્રામ ડ્રગ્સ. 1,13,000 જેટલો મુદ્દામાલ કરાયો જપ્ત. યુવાનોને બરબાદ કરવાનું નેટવર્ક ઝડપાયું. એક આરોપી ઝડપાયો. ડીસા દક્ષિણી પોલીસે તપાસનો શરૂ કર્યો ધમધમાટ. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેનવા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધનેશ પરમાર. આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. આજે વાત કરશું ક્રાઇમ ન્યૂઝની કે જે ક્રાઇમમાં એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાલનપુરની ટીમે ડ્રગ્સ વેચાણ કરતા એક યુવકને કોન્શિયસ પોઝિશનમાં પોતાનો ડ્રગ રાખતો હોવાના પંચનામા સાથે એટલે કે દસ્તાવેજી પુરાવા સાથે ઝડપી પાડ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સ વેચાણમાં ચિંતાજનક વધારો થયો છે. આંકડાકીય માહિતી જોઈએ તો છેલ્લા 3 વર્ષમાં અંદાજિત 29,000 કરોડ જેટલા વિવિધ ડ્રગ્સો જે તે દરોડા દરમિયાન વિવિધ ક્રાઇમ બ્રાન્ચથી એસઓજી સહિતની ટીમો, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમો, એટીએસ દ્વારા ઝડપવામાં આવ્યા છે. પોલીસની આ વિવિધ કામગીરીઓમાં અનેક અપરાધીઓ પણ ઝડપાયા છે. જો કે ચિંતાજનક આંકડો છે. 3 વર્ષમાં 3 ગણા ડ્રગ્સ ડીલરો ગુજરાતમાં સક્રિય થયા છે. હાલના આ કેસમાં વિપુલ ગંગારામ નામનો એક યુવક ડીસામાં રામનગર વિસ્તારમાં રહી ડ્રગ્સ વેચાણ કરતા હોવાની બાતમી આધારે એસઓજી પોલીસ છે તેઓએ પોતાના મળેલા ઇનપુટ આધારે આ યુવકને ઘેર દરોડો પાડ્યો હતો અને યુવકના કોન્શિયસ પોઝિશનમાંથી પ્રત્યક્ષ કબજામાંથી પંચો રૂબરૂ એસઓજી ટીમે 18.27 ગ્રામ જેટલું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ ડિટેક્શન જે બોક્સ છે તેમાં પ્રથમ તપાસમાં જ આ ડ્રગ્સ પ્રતિબંધિત ડ્રગ્સ એટલે કે કેફી પદાર્થ હોવાથી પોલીસે એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે. દક્ષિણ પોલીસ હાલ આ મામલાની તપાસ ચલાવી રહી છે. ત્યારે ઝડપાયેલો જે વિપુલ ગંગારામ નામનો જે યુવક છે મૂળ સુઈ ગામનો છે, રામનગર ખાતે રહેતો હતો અને આ ડ્રગ્સ વેચાણનું કામ કરતો હોવાનો પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે. ચિંતાજનક બાબત છે. બનાસકાંઠા સરહદી રાજસ્થાન સાથે જોડાયેલો જિલ્લો છે. ત્યારે મોટાભાગના જે ડ્રગ્સ છે તે મધ્યપ્રદેશમાંથી રાજસ્થાન અને રાજસ્થાનમાંથી ગુજરાત સુધી લંબાય છે. બોર્ડરો પરથી કેન પ્રકારે ડ્રગ્સ ડીલરો આ જે વેચાણ કરતું પ્રતિબંધિત ડ્રગ્સ છે તે અહીંયા પહોંચાડી રહ્યા છે. રામનગરમાં ઝડપાયેલા વિપુલના ડ્રગ્સના જે તાર છે એ પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોર જિલ્લાના એક ગામ સુધી ખુલ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો એક દરોડો ઇન્વેસ્ટિગેશન અને રામનગર ડીસા એટલે માંથી આ આરોપી આપ જોઈ રહ્યા છો. બુરખો ઓઢેલો આ આરોપી એનડીપીએસ એટલે કે નાર્કોટિક્સના ગુના સબબ ધરપકડ કરાયેલી છે. તેના કોન્શિયસ પોઝિશનમાંથી 18 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે અને આ ડ્રગ્સ યુવાનોને યુવાધનને બરબાદ કરવા માટે, રવાડે ચડવા માટે, વ્યસન કરવા માટે વપરાતું હોવાનું હાલ તો પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન બહાર આવ્યું છે. તપાસનો જે રેલો છે એ ક્યાંક ને ક્યાંક રાજસ્થાન સાંચોર સુધી પહોંચ્યો છે. આ ડ્રગ્સ ત્યાંથી સપ્લાય અહીંયા કરવામાં આવતો, અહીંથી વેચાણ કરવામાં આવતું. હાલ દક્ષિણ પીઆઈ દેસાઈ તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહી છે કે આ ડ્રગ્સ કાંડમાં વધુ કયા સહ અપરાધીઓની હવે ધરપકડ થશે. ધનેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ. એટલે કે વિપુલ પોલીસે લાલાક કરતા સ્પષ્ટ કર્યું હતું કે પોતે આ ડ્રગ્સ રાજસ્થાનના સાંચોર નજીકના એક ગામમાંથી મોટા ડ્રગ્સ ડીલર પાછી લાવી અને અહીંયા વેચાણ કરતો હતો. માત્રા ઓછી છે. જો કે ડ્રગ્સ એ સમગ્ર દેશને બરબાદ કરનારો એ ગુનાહિત અપરાધ છે. તેનું વેચાણ કરવું એ ગુનો છે. 10 વર્ષથી લઈને મહત્તમ સજા નામદાર કોર્ટ ટ્રાયલ બાદ ચાર્જ પૂરતા પુરાવા તો આપી શકે છે. જોકે યુવાધનને બરબાદ કરનારું આ ડ્રગ્સ છે. સુપ્રીમ કોર્ટે ભક્તોના પોતાના જે જાહેર થયેલા ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે હત્યા કરનાર અથવા નાના મોટા ગુના કરનાર અપરાધી એક અથવા એકાદ પરિવારનો ગુનો કરે છે. જોકે ડ્રગ્સ વેચાણ કરતા જે તત્વો છે એ સભ્ય સમાજના દુશ્મન છે.
દેશના અર્થતંત્રને ખોખલું કરે છે, યુવાનોને ખોખલા કરે છે, બરબાદ કરે છે. અને માટે જ ડ્રગ્સ વેચાણ કરતા તત્વો અથવા ડ્રગ્સ ડીલિંગના જે ડીલરો છે જ્યારે ઝડપાય છે તેના ઉપર કડક નિયંત્રણો, જામીનમાં પણ તેઓને કડક નિયંત્રણો કોર્ટના લાદવામાં આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એસઓજીની તપાસ દરોડામાં ઝડપાયેલા વિપુલ સાથે અન્ય કેટલા સહતોમાદરો આ ક્રાઇમમાં જોડાયેલા છે. પોલીસની હવે પછીની તપાસમાં કોણ કોણ અપરાધીઓ ઝડપાયા છે અને ડીસાનું આ અપરાધ કાંડ રાજસ્થાનમાં જઈને કેવી રીતે આગળ વધી રહ્યો છે તે તપાસ બાદ જ નક્કી થશે. જોકે હાલ વિપુલ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી રહી છે. નમસ્કાર. સીસીટીવી ફિંગરપ્રિન્ટ FSL DNA ટેસ્ટ હેન્ડરાઇટિંગ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.